વિદ્યાર્થી મિત્રો, ખુશ્બુ હાઈસ્કૂલ વતી આપનું ફરી સ્વાગત કરું છું. આપણે ત્રીજો ગણિતનો વિડીયો લેક્ચર હવે જોઈ રહ્યા છીએ. પહેલા બે લેક્ચરની અંદર આપણે સંખ્યા પદ્ધતિ, એન પ્રાકૃતિક સંખ્યા ગણ વગેરેનો ખ્યાલ મેળવ્યો હતો. સાથે સાથે પી અપોન ક્યુ એટલે કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ જોયું હતું. એમાં પણ આવૃત દશાંશ સ્વરૂપ અને શાંત દશાંશ સ્વરૂપની પણ વાત કરી હતી. આજે આપણે સ્વાધ્યાય 1.3 દાખલો ત્રીજો અને ચોથો એ અગત્યના દાખલા છે, એટલે એની આપણે ચર્ચા કરીશું. આ દાખલામાં આપણે દશાંશ આવૃત સ્વરૂપ હશે એનું આપણે પી અપોન ક્યુ સ્વરૂપમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તે આપણે સમજીશું. તો બાળકો જુઓ, 0.612 ને પી અપોન ક્યુ સ્વરૂપમાં ફેરવો. 0.612 ને પી અપોન ક્યુ સ્વરૂપમાં ફેરવો. હવે જો બાળકો, x બરાબર 0.612 આપણે લઈએ, જે આપણે આપેલા છે. 0.612 નો મિનિંગ શું છે? x બરાબર 0.6 એક વાર, બે વાર, ત્રણ વાર, અનંત સુધી આવેલા છે. ખબર પડી ગઈ બાળકો? હવે જુઓ, કેટલા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક. આમ તો અનંત કહેવાય, પણ આપણે સમજવા પૂરતું એક આંકડો છે. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા 10ના ગુણકમાં પદો વડે બંને બાજુ ગુણાવવું. એટલે સાદી ભાષામાં, જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો હોય તો બંને બાજુ 10 વડે, પોઈન્ટ પછી બે આંકડા હોય તો બંને બાજુ 100 વડે, એવી રીતે. તો આને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું, જેને આપણે પીળા ચોક વડે દર્શાવીએ છીએ. હવે જુઓ, બંને બાજુ ખાસ યાદ રાખવાનું, બંને બાજુ 10 વડે ગુણતા. હવે x ને 10 વડે ગુણીએ એટલે 10x થાય. આને આપણે 10 વડે ગુણીએ એટલે પોઈન્ટ ખસીને ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. ક્યાં આવી જાય? અહીંયા. એટલે શું આવશે? 6.666 ટપકા ટપકા ટપકા. આને આપણે પરિણામ નંબર 2 કહી દેવાનું. ખ્યાલ આવી ગયો? એને આપણે પરિણામ નંબર 2 કહી દેવાનું. હવે જો બાળકો, પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરો, 2 માંથી 1 બાદ કરો, 2 માઇનસ 1. પરિણામ 2 એટલે તમારી પાસે કેવું છે? 10x બરાબર 6.666 ટપકા ટપકા ટપકા. પરિણામ 1 બાળકો તમારી પાસે કેવું છે? x બરાબર 0.666 ટપકા ટપકા ટપકા. કઈ ક્રિયા કરીએ છીએ? બાદ બાકીની. તમે જોઈ શકો છો, હવે 10x માંથી 1x જાય તો કેટલા રહીએ? 9x. 6 ઉડી ગયા, 6 ઉડી ગયા, 6 ઉડી ગયા. એટલે પોઈન્ટ પછીના આંકડા બધા ઉડી ગયા. તો આપણે કેટલા વધ્યા? 6. તો 9x બરાબર 6. તો x બરાબર 6/9. આટલી ખબર પડી બાળકો? ગુણાકારમાં હતા તો ભાગાકારમાં. 3 દુ 6, 3 તેરી 9, 3 ઉડી ગયા. તો x બરાબર કેટલા આવ્યા? 2/3. જે શું થઈ ગયું એનું? પી અપોન ક્યુ સ્વરૂપ. ફરીથી, x બરાબર 0.612 એટલે કે x બરાબર 0.666 અનંત વખત બંને બાજુ 10 વડે ગુણતા. એટલે 10x બરાબર 6.66666 અનંત વખત. એટલે 10x બરાબર 6.666
એક્સ બરાબર 0.666, પોઈન્ટ પછીના આંકડા ઉડી ગયા. 10x માંથી 1x જાય તો કેટલા આવશે? 9x. 9x બરાબર 6. તો 9x બરાબર 6, તો x બરાબર 6 ના છેદમાં 9. 3 દુ 6, 3 તેરી 9, 3 3 ઉડી ગયા. તો કેટલા વધ્યા? 2 ના છેદમાં 3. બાળકો તમને 5 મિનિટ સ્ક્રીન ચાલુ રહે એ રીતે આપણે વિડીયો સેટ કરીએ છીએ. 3 થી 5 મિનિટમાં દાખલો લખી લો, પછી આપણે બીજો દાખલો લઈએ. થોડીક ઉતાવળ રાખજો, કારણ કે આપણે વિડીયો બહુ લાંબુ ના બને અને વધુમાં વધુ દાખલા આપણે આવરી શકીએ. ચલો હવે દાખલો નંબર 2. ચોપડીનો જ દાખલો છે. x બરાબર 0.001 બાર ને આપણે p/q સ્વરૂપમાં ફેરવીએ તો ફરીથી આપણે x બરાબર 0.001 અનંત સુધી. જો 001 એના ઉપર 12 છે એટલે 001, ફરી પાછો 001 અનંત સુધી. બાળકો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, 2 અને 3. અને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3. તો કેટલા વડે ગુણશું? 10 એ 1 વાર, 2 મીંડા એટલે 100, 3 મીંડા એટલે 1000. એટલે કેટલા વડે ગુણશું? બંને બાજુ 1000 વડે ગુણતા. બાળકો એટલે શું હશે અહીંયા? 1000x બરાબર 1, 2 અને 3 આંકડા પછી પોઈન્ટ આવે એટલે 1.001 ટપકા ટપકા ટપકા. પરિણામ 2. ફરી પાછું હમણાં જે કર્યું હતું એ જ આપણે કરવાનું છે. પરિણામ 2 માંથી 1 બાદ કરતા. પરિણામ 2 માંથી બાળકો 1 બાદ કરશું. પરિણામ 2 આવ્યું 1000x બરાબર 1.001 ટપકા ટપકા ટપકા. એમાંથી આપણે પરિણામ 1 બાદ કરીએ તો પરિણામ 1 શું છે? x બરાબર 0.001 ટપકા ટપકા ટપકા. તો બાળકો આપણે જોઈ શકશું પોઈન્ટ પછીના આંકડા ઉડી ગયા. 1000x માંથી 1x જાય એટલે કેટલા લેશે? 999x બરાબર 1. તો માટે x બરાબર 1/999 જે p/q સ્વરૂપ છે. HW માં ના જેવા બે દાખલા આપું છું. દાખલો નંબર 1 0.1 બાર. દાખલો નંબર 2 3.3 બાર. આ બંને દાખલા તમારે જાતે ગણો અને આ દાખલો પણ શાંતિથી સમજી લ્યો. બરાબર છે? 2 મિનિટ તમને લખવાનો સમય આપું છું. 2 મિનિટમાં તમે લખી લો, પછી આપણે આગળ વધીએ.
ચાલો બાળકો, નેક્સ્ટ હવે થોડોક ટ્વિસ્ટ કરેલો દાખલો છે. ટ્વિસ્ટ એટલે કે થોડોક અઘરો કહી શકાય એવો દાખલો છે, પણ આપણે શાંતિથી સમજીશું તો આ દાખલો પણ તમને સરળતાથી સમજાઈ જશે. તમારી ચોપડી સ્વાધ્યાય 3 છે, 1.3 છે, એનો જ આ દાખલો છે જે આપણે લઈએ છીએ. ત્રીજો દાખલો 0.472. જુઓ, અત્યાર સુધીની જેટલી સંખ્યા હતી ને એના બધા ઉપર લીટો હતો, એટલે બધી સંખ્યા 12માં કહેવાતી બધી સંખ્યા આપણે પુનરાવર્તિત થતી. આમાં એક ભાઈને બાકી રાખી દીધો છે, ટેન્શન નહીં લેવાનું. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે, 4 અને 7. એટલે એક વસ્તુ તો આપણે ક્લિયર જ થઈ ગઈ કે આપણે 100 વડે ગુણવાના છેલ્લે આવશે ને આવશે. પણ રિપીટ કઈ રીતે થશે? તો જો સૌથી પહેલા x બરાબર 0.472, એટલે આનો મિનિંગ શું થાય? x બરાબર 0.47 અનંત વાર આવે. અને પરિણામ નંબર 1 કહી દો. હવે બાળકો, શું ધ્યાન રાખવાનું દાખલામાં? ખાસ ધ્યાનથી સમજજો. અહીંયા આપણે પોઈન્ટ પછી પહેલો આંકડો છે, એના ઉપર 12 નથી. જો પોઈન્ટ પછી એક જ આંકડો આપેલો હોય તો કેટલા વડે ગુણવા પડે? કેટલા વડે? 10 વડે. સરસ. જો પોઈન્ટ પછી આપણે એક જ આંકડો આપ્યો હોય તો કેટલા વડે ગુણવા પડે? 10 વડે. તો આપણે સૌથી પહેલા જેટલા ઉપર 12 નથી એ સંખ્યા ભૂલી જાઓ. તો આપણે એમ જ માનો કે ભાઈ 0.4 આપેલા છે, એટલે શું કરશું? બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા. 10 વડે ગુણ એટલે શું થશે? 10x. જો બાળકો પોઈન્ટ ખસીને અહીંયા આવશે 4 અને 7 ની વચ્ચે, એટલે શું આવશે? 4.7. 7 ટપકા ટપકા ટપકા. સમીકરણ નંબર 2. ખબર પડી? હવે આપણે કેવું શું શીખ્યા હતા કે ભાઈ જેટલા આંકડા હોય એટલા 10ના ગુણકમાં ગુણવા. તો આપણે 2 આંકડા પછી પોઈન્ટ છે, પોઈન્ટ પછી 2 આંકડા છે, તો આપણે કેટલા વડે ગુણવા પડે? 100 વડે. તો ગુણશું, કશું જ આપણે ખોટું નથી શીખ્યું. તો બંને બાજુ હવે કેટલા વડે? 100 વડે ગુણતા. બંને બાજુ આપણે 100 વડે ગુણશું. એટલે વિદ્યાર્થી મિત્રો, કયા સમીકરણ 1 ને? સમીકરણ 1 ને 2 ને ગુણવું હોય તો 10 વડે, પણ સમીકરણ 1 ને કેટલા વડે ગુણશું? 100 વડે. એટલે પોઈન્ટ ખસીને જોવે ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. એટલે શું આવશે આપણી પાસે? 100x બરાબર 47.7777. ગમે તેટલી વાર લખી શકાય. સમીકરણ નંબર 3. તો પહેલા કેટલા વડે ગુણવાના? 10 વડે. પછી કેટલા વડે? એ સમીકરણ કેટલા વડે ગુણવાના? એટલે કે પહેલા સમીકરણ કેટલા વડે ગુણવાના? 100 વડે. હવે પહેલું સમીકરણ ભૂલી જવાનું. સમીકરણ 2 માંથી સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા, 3 માંથી 2 બાદ કરતા, 3 માંથી સમીકરણ 2 આપણે બાદ કરીએ બાળકો. સમીકરણ 3 તમારી પાસે શું છે? 100x બરાબર 47.7777 ટપકા ટપકા ટપકા. એમાંથી આપણે સમીકરણ 2 એટલે કે 10x બરાબર 4.7777 ટપકા ટપકા ટપકા. જોઈ શકો છો આપણે બાદબાકી કરશું તો જો 7 વાળા પદ ઉડી જશે. હવે 47 માંથી 4 જાય તો 43 આવે. 100 માંથી 10 જાય તો 90x બરાબર 47 માંથી જાય તો 43.
47 માંથી 4 બાદ કરીએ તો 43 એટલે કે x બરાબર 43 ના છેદમાં 90 જે તમારું p/q સ્વરૂપ છે જે p ના છેદમાં q તો બાળકો આમાં કેટલા સ્ટેપ યાદ રાખવાના પોઈન્ટ પછી જેટલા આંકડા છે એટલા વડે તો ગુણવાનું આવશે જ પરંતુ જેના પર 12 ન હોય એના સિવાયનો આંકડો 1 છે એટલે પહેલા 10 વડે ગુણવાના પછી ફરી પાછું મૂળ સમીકરણ છે એને 100 વડે ગુણવાના સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરશો એટલે તમારો જવાબ આવી જશે ખૂબ જ સરળ દાખલો છે જોઈ શકો છો જોઈ અને સમજી લો 5 મિનિટ પછી આપણે 2 થી 3 મિનિટ પછી આપણે દાખલો ચોથો લઈશું ચલો બાળકો આપણે હવે આગળ વધીએ તમારી ચોપડી 1.3 દાખલો 4 જો દાખલો 4 જો x બરાબર 0.999 તો p/q સ્વરૂપમાં ફેરવું તથા આ સ્વરૂપ વિશે આ અભિવ્યક્તિ વિશે શું કહી શકાય આ બે રીતે દાખલો થાય આપણે પહેલી રીત છે જ રીતે કરીશું કે x બરાબર 0.999 ટપકા 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 એટલે ખરા અર્થમાં શું છે આ x બરાબર એટલે આપણે રકમમાં લખીએ તમને ખ્યાલ આવે x બરાબર 0.912 એટલે એક જ આંકડો પુનરાવર્તન થાય છે જુઓ 999 એ જ આપણે સતત પુનરાવર્તન થાય છે એટલે આપણે કહી શકીએ પોઈન્ટ પછી એક આંકડો 10x બરાબર 9.999 ટપકા 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 આ સમીકરણ નંબર 1 હતું આ સમીકરણ નંબર 2 હતું બંને બાજુ 10 વડે ગુણતા હવે જોઈ શકો છો સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 એટલે 10x બરાબર 9.999 ટપકા 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 અને x બરાબર 0.999 ટપકા 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 10 માંથી 1x જાય એટલે 9x બરાબર આ ઉડી ગયા બરાબર કેટલા આવ્યા 9 તો 9x બરાબર 9 તો x બરાબર 9 ના છેદમાં 9 9 ઉડી ગયા બરાબર શું આવ્યું 1 અત્યાર સુધી શું આવતું અપૂર્ણાંક સ્વરૂપ આવતું હતું આ કેવું આવ્યું પૂર્ણાંક સ્વરૂપ આવ્યું તો જેને p/q પણ કહેવાય 1 ના છેદમાં 1
એકના છેદમાં એક તો 0.999 એ P/Q સ્વરૂપમાં ફેરવતા પૂર્ણાંક સ્વરૂપ 1 મળે છે, જેને વિશિષ્ટ અભિવ્યક્તિ કહેવાય છે. એટલા જ માટે બાળકો કોઈ જગ્યાએ આપણે ખબર છે ડીમાર્ટમાંથી કે કોઈ જગ્યાએથી કોઈ પણ વસ્તુ લઈ આવીએ તો કેટલા લખે 599 લખે છે, તો આપણે કેટલા આપી દઈએ 600. આ તો એક રૂપિયાની વાત થઈ, પણ એમ લખ્યું 599.9999, તો આપણે શું કરીએ છીએ 600 રૂપિયા પૂરા નથી આપી દેતા. એટલે આનું જ કારણ આ એક વિશિષ્ટ ગણિતની એક અભિવ્યક્તિ કહેવાય. આ વિશિષ્ટ ગણિતની કેવી કહેવાય? એક વિશિષ્ટ અભિવ્યક્તિ કહેવાય. બરાબર. તો આ તમારો દાખલો ચોથો હતો. x બરાબર 0.912 હોય તો એને P/Q સ્વરૂપમાં ફેરવીએ તો જવાબ કેટલો આવી જાય? x બરાબર 1, એટલે 1/1. આમ 0.999 ને P/Q સ્વરૂપમાં ફેરવવામાં આવે તો 1 મળે છે, જે એક વિશિષ્ટ અભિવ્યક્તિ દર્શાવે છે. 5 મિનિટ સમજી લ્યો, લખવું હોય તો લખી લો, પછી આપણે આગળ વધીએ. ચલો બાળકો આગળ વધીએ. હવે જુઓ, હવેના દાખલા ગણતા પહેલા આપણે થોડોક વસ્તુ સમજી લઈએ. જો મારા બાળકો, વિદ્યાર્થી મિત્રો, આપણે સમય સંખ્યા જોઈ હતી. હવે જુઓ, જે સંખ્યા સમય ના હોય તેવી સંખ્યા અસમય સંખ્યા કહેવાય. અને તેના ગણ હોય એને I વડે દર્શાવાય. જે સંખ્યા સમય ન હોય એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. અને એનો ગણ કેવો છે? I છે. જેમ n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, W એટલે પૂર્ણ સંખ્યા ગણ, Z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ, Q એટલે સમય સંખ્યા ગણ, એમાં I એટલે અસમય સંખ્યા ગણ. હવે અસમય સંખ્યાઓ કેવી? કે જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, પછી ચતુર્થ મૂળ, પંચમૂળ ન નીકળતું હોય. દાખલા તરીકે વર્ગમૂળમાં 2, 2 નું વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળમાં 3, 3 નું વર્ગમૂળ નીકળે નહીં. પરંતુ જો વર્ગમૂળમાં 4 હોય તો 4 કેનો વર્ગ છે? 2 નો વર્ગ છે. તો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો જવાબ કેટલો આવે? 2. તો એ સમય સંખ્યા થઈ. એટલે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યાઓ, ઘનમૂળ ન નીકળતું હોય એવી સંખ્યાઓ. દાખલા તરીકે ઘનમૂળમાં 2, ઘનમૂળમાં 3 વગેરે. પછી જે સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે અને શેષ ક્યારેય પુનરાવર્તન ન પામે એવી સંખ્યાઓ પણ અસમય સંખ્યા કહેવાય. પાઈ સૌથી સારામાં સારું. પાઈ એટલે 22/7. હવે 22/7 કરો એટલે આપણે આશરે લખીએ છીએ 3.14. પણ આ સંખ્યામાં કોઈ પણ ઘટક ફરી વાર પુનરાવર્તન થતો નથી. એટલે શેષ ફરી વાર રિપીટ, જેમ કે 1 આવે, 4 આવશે, 5 આવશે, 7 આવશે, ફરી 3 આવશે, પછી 2 આવશે. આમ ચોક્કસ અમુક 3 પદ પછી, 4 પદ પછી, 5 પદ પછી ફરી પાછી સંખ્યા રોટેશનમાં આવે એવું બનશે નહીં. તો જે સંખ્યાઓ એટલે કે અંકોનું કે સમૂહનું પુનરાવર્તન થતું ન હોય આવી સંખ્યા પણ કેવી કહેવાય?
અસમય સંખ્યા કહેવાય. બીજે એક ઉદાહરણ લઈ લે, દાખલા 0.1 0 1 0 0 1 0 0 0 1 આ બધી પણ કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. જો પહેલી વાર એક 0 આવે છે, પછી એકડા પછી 2 0 આવે છે, પછી 3 0 આવે છે, પછી 4 0 આવે છે, તો આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. જેનું વર્ગમૂળ ના નીકળે એવી સંખ્યા પણ અસમય સંખ્યા કહેવાય. પાઈ જેવી કોઈ પણ સંખ્યા હોય, એટલે કે અંક કે અંકના સમૂહનું પુનરાવર્તન ન થાય એવી સંખ્યા પણ અસમય સંખ્યા કહેવાય. અને 0.1 0 1 00 1 000 આવી અનંત 000 વધતા હોય કે ઘટકો વધતા હોય આવી સંખ્યા પણ શું કહેવાય છે? અસમય સંખ્યા કહેવાય છે. હવે બાળકો આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલો 5મો અને સ્વાધ્યાય 1.5 નો દાખલો 1 સમય કે અસમય સંખ્યા છે એના માટેનો આપણે દાખલો ગણીએ. તો હવે પછીનો દાખલો છે એનું આપણે હેડિંગ બાંધીએ છીએ. લખતા જઈને મારા ભેગા, નીચેની સંખ્યાઓ સમય કે અસમય સંખ્યા છે તે કહો. નીચેની સંખ્યાઓ સમય છે કે અસમય છે એ સંખ્યાઓ તમે કહો. તો આપણે બાળકો એક પછી એક સંખ્યાઓ લઈએ છીએ. તો જુઓ, સૌથી પહેલી સંખ્યા છે 23, વર્ગમૂળમાં 23. હવે જુઓ, 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 3 તેરી 9, 4 નો વર્ગ ચોકે ચોકે 16, 5 નો વર્ગ 5 ગુણ્યા 5 એટલે 25. તો કોઈ પણ રીતે 23 નું વર્ગમૂળ નીકળતું નથી. જેનું વર્ગમૂળ ના નીકળે સંખ્યા શું કહેવાય? અસમય સંખ્યા. સમજાઈ ગયું મિત્રો? પછી નંબર 2, વર્ગમૂળમાં 225. બાળકો અત્યારે લોકડાઉન પીરિયડ જેવું ચાલે છે, સ્કૂલમાં પણ તમને રજા છે. ગણિત સારામાં સારું કરવું હોય તો હું તમને આ ચેપ્ટર પછી એક PDF ફાઇલ સ્કૂલની પરમિશન લઈને હું મૂકીશ, જે તમારું 5મા ધોરણથી શરૂ કરી અને 10મા ધોરણ સુધીની જે તમારી સામાન્ય રીતે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ઘનમૂળ, વર્ગમૂળ, અવયવો, વિસ્તરણમાં જે ભૂલ પડે છે એ તમારે સુધરી જાય એની આપણે હોમવર્ક કિટ તમને મોકલીશ. એ તમે તમારી જાતે સોલ્વ કરજો, પછી મને વોટ્સઅપ કરજો. જ્યાં તમારી ભૂલ હશે ત્યાં હું તમને વ્યક્તિગત માર્ગદર્શન વોટ્સઅપના માધ્યમથી આપીશ. તો એ પણ સાઈડમાં કામ કરું. સાથે સાથે 1 થી 25 એકા સુધીના તમને ઘડિયા આવડવા જોઈએ, 1 થી 30 સુધીના વર્ગ અને 1 થી 15 સુધીના તમને ઘન પણ આવડવા જોઈએ. તો આપણે 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 26, 7 નો વર્ગ 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 26 ને કેટલા 36, 7 નો વર્ગ 49, એવી રીતે 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો 100, 11 નો 121, 12 નો 144, 13 નો કેટલો આપણે 13 નો 169, 14 નો 196. તો 15 નો વર્ગ શું થાય બાળકો? 15 નો વર્ગ 225. વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે કેટલા મળ્યા? 15, જેને શું કહેવાય? સમય સંખ્યા. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. ત્યાર પછી બાળકો નંબર 3, 0.3796. આમાં તમને કઈ ટપકા ટપકા જોવા મળે છે? ના, આ તો શાંત દશાંશ સ્વરૂપ છે, માટે આ સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા. ત્યાર પછી નંબર 4, 7.4784. ટપકા 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 જુઓ, પેલા 4 આવે છે, પછી 7 આવે છે, પછી 8 આવે છે, વળી પાછા 4 આવે છે, પછી 9 આવે છે, આમ અનંત સુધી કોઈ સમૂહ રિપીટ થતો નથી. માટે શું કરશું આપણે? અસમય સંખ્યા. ત્યાર પછી બાળકો
નંબર 5 1.10 100 ટપકા ટપકા ટપકા. આ પણ જુઓ, પહેલા એક વાર આવે છે, પછી 2 વાર આવે છે, પછી 3 વાર આવશે, આગળ 4 વાર આવશે. તો આ પણ શું કહેવાય? અસમય સંખ્યા. ત્યાર પછી દાખલો નંબર 6 2 - વર્ગમૂળમાં 5. જુઓ હવે 2 કેવી છે? સમય સંખ્યા. વર્ગમૂળ 5 કેવી છે? અસમય સંખ્યા. સમય અને અસમય ની કોઈ દી બાદબાકી થાય નહીં. એટલે સમય અને અસમય સંખ્યા બે ભેગી હોય એને શું કહેવાય? અસમય સંખ્યા. એટલે આ શું છે? અસમય સંખ્યા. ત્યાર પછી બાળકો નેક્સ્ટ 7 3 + વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23. હવે જો બાળકોને સમજીએ, 3 + વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23 પ્લસ ને માઇનસ ઉડી ગયા તો કેટલા વધ્યા? 3. જેને શું કહેવાય? સમય સંખ્યા. કે જો અસમય સંખ્યા ઉડી ગઈ, આ વત્તા વર્ગમૂળમાં 23 છે, આ ઓછા વર્ગમૂળમાં 23 છે, આ બંને ઉડી ગયા, માટે શું થયું? સમય સંખ્યા. અહીંયા કશું હતું જ નહીં, એટલે વર્ગમૂળ 5 ઉડતા નહોતા, માટે આપણે શું કીધું હતું? અસમય સંખ્યા. ત્યાર પછી નંબર 8 2 વર્ગમૂળમાં 7 ના છેદમાં 3 વર્ગમૂળમાં 7. જુઓ, વર્ગમૂળ 7 ઉડી ગયા, એટલે 2/3 જે P/Q સ્વરૂપ કહેવાય, માટે સમય સંખ્યા. ટૂંકમાં બાળકો ટોપી નીકળી જાય ને એટલે સમય સંખ્યા થઈ જાય, એટલું તમારે યાદ રાખવાનું. ત્યાર પછી દાખલો નંબર 9 1/વર્ગમૂળમાં 2. હવે આની ટોપી નીકળે? ના નીકળે. ઉપર કેવું છે? પૂર્ણાંક સંખ્યા છે, નીચે કેવી છે? અસમય સંખ્યા છે. તો સમય અને અસમય માટે આપણે અસમય સંખ્યા. જો બાળકો અહીંયા જો વર્ગમૂળ 7 ઉડી જતા હતા, એટલે શું હતું? 2/3 માટે એ સમય સંખ્યા હતી. ત્યાર પછી 2π 2 છે એ નેચરલ સેટ છે, પણ પાઈ કેવી છે? અસમય છે, માટે આને શું કહેવાય? અસમય સંખ્યા. કારણ કે અસમય સંખ્યાનો ગુણાકાર પણ શું હોય? અસમય સંખ્યા. ત્યાર પછી 12 7 વર્ગમૂળમાં 5. 7 કેવા છે? 7 કઈ સંખ્યા કહેવાય? આપણે પ્રાકૃતિક સંખ્યા. વર્ગમૂળ 5 કેવી છે? અસમય સંખ્યા. તો સમય એટલે પ્રાકૃતિક સંખ્યા સાથેનો ગુણાકાર, આમાં વર્ગમૂળ 5 કોઈ પણ સંજોગમાં ઉડશે નહીં, કે એનું વર્ગમૂળ દૂર થશે નહીં, માટે આ કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. તો બાળકો ફરીથી, જે સંખ્યાઓ સમય ન હોય એવી સંખ્યાઓને શું કહેવાય? અસમય સંખ્યા કહેવામાં આવે છે, જેમાં ખાસ કરીને જેનું વર્ગમૂળ ના નીકળતું, ઘનમૂળ ના નીકળતું, ચતુર્થમૂળ, પંચમૂળ આપણા અભ્યાસક્રમમાં નથી. તો આવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય. આ ઉપરાંત જે સંખ્યાઓ આવૃત દશાંશ પદ્ધતિ ન ધરાવતી હોય, શાંત દશાંશ પદ્ધતિ ન ધરાવતી હોય અને દરેક વખતેના સમૂહ અલગ અલગ આવતા હોય, તો એવી પણ શું કહેવાય? આપણે અસમય સંખ્યામાં સમાવેશ કરીએ છીએ. બાળકો, આ સાથે આ વિડીયો આપણે આટલો જ રાખીએ છીએ. વિડીયો નંબર 4ની અંદર આપણે છેદનું સમયીકરણ અને થોડાક નાના મોટા દાખલા કહીશું, અને વિડીયો નંબર 5ની અંદર આપણે લગભગ જનરલ બધું લઈ લઈશું. આમ 5 વિડીયોની અંદર આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, બાય.